કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી સંસ્કૃતની જે પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 24/10/2024ને ગુરુવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તે પેપર મિત્રો કુલ 80 ગુણનું હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો। અહીંયા તમને મિત્રો કુલ 10 જે વાક્યો આપેલા છે તેનું આપણે અનુલેખન કરવાનું છે। અનુલેખન મિત્રો કમ્પ્લીટ તમને સારા અક્ષરે કોઈપણ પ્રકારની કાના માત્રાની ભૂલ કર્યા વગર અનુલેખન કરશો તો તમને અહીંયા મિત્રો પૂરેપૂરા માર્ક્સ મળી જશે। પહેલું છે વાક્ય ચટક ચટક રે ચટક ચ। બીજું વાક્ય છે નીડે નિવસસી સુખેન ડયસે। ત્રીજું વાક્ય છે ખાદસી ફલાની મધુરાણી। ચોથું વાક્ય છે નાસ્તી જનઃ ખલ્લુ વારયિતા। પાંચમું વાક્ય છે માતા પિતરાવિહ મમ ન સ્તઃ। છઠ્ઠું વાક્ય છે દદામી તુભ્યમ બહુધાન્યમ। સાતમું વાક્ય છે એકાકી ખલુ ખિન્નોહમ। આઠમું વાક્ય છે ત્વમ પુનરપી રટ ચિવમ ચિવમ ચિવમ। નવમું વાક્ય છે મિત્રો તોષય મા કુરુ મધુરા લાપમ। અને 10મું વાક્ય છે પાઠ્ય મામપી તવ ભાષામ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 2 છે, નીચે આપેલા ચિત્ર જોઈને તેના સંસ્કૃતમાં શબ્દો લખવાના છે। તમે મિત્રો પહેલું જોઈ શકો છો, જે ચિત્ર આપેલું છે તે ભ્રમણ ભાષઃ એટલે કે મોબાઈલનું છે, જેને સંસ્કૃતમાં ભ્રમણ ભાષઃ કહેવાય। બીજું ચિત્ર છે ગ્લાસ પ્યાલો છે, એને આપણે ચષક કહેવાય। ત્રીજું ચિત્ર ખિસકોલી છે, એને વૃક્ષ સાયિકા કહેવાય। ચોથું મિત્ર ચિત્ર છે ચશ્મા, એને ઉપનેત્રમ કહેવાય। અને પાંચમું ચિત્ર છે પંખો, એને વ્યંજનમ કહેવાય। વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટની જરૂર છે તો તમે મિત્રો પ્લે સ્ટોરમાં જઈને ક્વેશ્ચન કોચિંગ ક્લાસ નામની જે આપણી એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરીને પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે મિત્રો માત્ર 20 રૂપિયામાં મેળવી શકો છો। જો તમારે એસાઇનમેન્ટની જરૂર છે તો રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ માત્ર 40 રૂપિયામાં તમે આ જે વોટ્સઅપ નંબર ઉપરથી મેળવી શકો છો। આગળ વાત કરીશું પ્રશ્ન 3 છે, એનો અ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીં મિત્રો પહેલું છે અજા કુત્ર ગચ્છતિ, તો જવાબ આવશે વનમ। બીજું શૃંગાલહ કમ પશ્યતિ, તો જવાબ આવશે શિશુમ। ત્રીજું કસ્ય વિશ્વાસઃ નેવ કર્તવ્યઃ, તો જવાબ આવશે અપરિચિતસ્ય। ચોથું ચિંતા માસ્તુ અહમ માતુઃ સમીપમ નેષ્યામિ, તો આપણો જવાબ આવશે શૃંગાલહ। અને પાંચમું છે લુચ્ચુ શબ્દનો સંસ્કૃત શબ્દ તો વચ્કઃ। પ્રશ્ન મિત્રો 3 છે, એનો બ છે, આપેલા ફકરાનું વાંચન કરી આપેલા પ્રશ્નના સંસ્કૃતમાં જવાબ આપવાના છે। મિત્રો અહીંયા એક સરસ મજાનો ફકરો આપેલો છે, જે ફકરાનું આપણે વાંચન પહેલું કરવાનું છે। ફકરો છે એકઃ શૃંગાલ વનમ ગચ્છતિ, પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ। શૃંગાલઃ વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ, અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ, કિમપી સઃ ન પ્રાપ્નોતિ। શૃંગાલઃ શ્રાन्तઃ ખિન્નઃ ચ ભવતિ, સઃ દ્રાક્ષાલતા પશ્યતિ તત ફલમ ઉપરી અસ્તિ, દ્રાક્ષાફલમ દ્રષ્ટા તસ્ય મુખે રસઃ જાયતે, સઃ પુનઃ પુનઃ ઉત્પતતિ, કિંતુ દ્રાક્ષાફલમ ન પ્રાપ્નોતિ, અતઃ સઃ કથયતિ આમ્લમ દ્રાક્ષાફલમ। તો આ ફકરાના આધારે આપણે મિત્રો પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે કહ વનમ ગચ્છતિ, તો જવાબ આવશે એકઃ શૃંગાલઃ વનમ ગચ્છતિ। બીજો પ્રશ્ન છે શૃંગાલઃ કિમર્થ વનમ ગચ્છતિ, તો એનો જવાબ છે શૃંગાલઃ પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ। ત્રીજો પ્રશ્ન છે દ્રાક્ષાફલમ દ્રષ્ટા શૃંગાલસ્ય મુખે કી જાયતે, તો જવાબ છે દ્રાક્ષાફલમ દ્રષ્ટા શૃંગાલઃ મુખે રસઃ જાયતે। ચોથો પ્રશ્ન શૃંગાલઃ કી ન પ્રાપ્નોતિ, તો જવાબ છે શૃંગાલઃ દ્રાક્ષાફલમ ન પ્રાપ્નોતિ।
5 દક્ષિણતઃ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ કહ, એટલે કે દક્ષિણતઃ શબ્દનો વિરોધી શબ્દ, તો જવાબ આવશે વામતઃ. મિત્રો પ્રશ્ન 4 છે, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખવાનું છે. અહીંયા મિત્રો જોઈએ ઉદાહરણ. પહેલું છે પક્ષી ખાલ્યા ઉપવિશતિ, તો વૃક્ષનું થશે પક્ષી વૃક્ષે ઉપવિશતિ. મિત્રો તો ઉદાહરણ આધારિત આપણે જોઈએ. પ્રશ્ન 1 છે શિક્ષક ખાલ્યા ઉપવિશતિ, તો પ્રકોષ્ઠ, તો જવાબ આવશે શિક્ષક પ્રકોષ્ઠે ઉપવિશતિ. બીજું ભક્ત ખાલ્યા ઉપવિશતિ, તો પૂજાસ્થાનમ, તો એનું થશે ભક્ત પૂજાસ્થાને ઉપવિશતિ. ત્રીજું સિંહ ખાલ્યા ઉપવિશતિ, તો વનમ, તો થશે સિંહ વનમ ઉપવિશતિ. ચોથું ગરુડ ખાલ્યા ઉપવિશતિ, તો પર્વત, તો અહીંયા મિત્રો થશે ગરુડ પર્વતે ઉપવિશતિ. 5 નૃપ ખાલ્યા ઉપવિશતિ, તો સિંહાસનમ, તો મિત્રો અહીંયા થશે વાક્ય નૃપ સિંહાસનમ ઉપવિશતિ. બરાબર, અને અનુસ્વાર મિત્રો માથે આવશે. છઠ્ઠું અધિકારી ખાલ્યા ઉપવિશતિ આસંદ, તો અહીંયા જવાબ થશે અધિકારી આસંદે ઉપવિશતિ. 7 કૃષક ખાલ્યા ઉપવિશતિ, તો ક્ષેત્રમ, તો થશે જવાબ કૃષક ક્ષેત્રે ઉપવિશતિ. પ્રશ્ન મિત્રો 5 છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, કોઈ પણ બે. અહીંયા મિત્રો પહેલું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તું. બરાબર, તો પહેલું છે નયતિ ચ વૃષભમ હલમપી વહતી કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ. બીજું રોહતી સસ્યમ ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. ત્રીજું મેઘો વર્ષતી પ્રવહતી નિરમ તુષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ. મિત્રો પ્રશ્ન 6 નીચે આપેલા કોષ્ટક પરથી સંસ્કૃતના પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા કોષ્ટક આપેલો છે. બરાબર, વસ્તુની વસ્તુ છે, મૂલ્યનું છે કિંમત વસ્તુની, અને આ છે મૂલ્ય, એટલે કે અહીંયા વસ્તુ આપેલી છે અને આ એનું મિત્રો મૂલ્ય છે. બરાબર, ચાલો તાલહ તો 20 રૂપિયા છે, સ્યુતઃ 45 રૂપિયા, ઉપનેત્રમ 50 રૂપિયા છે, કંગતમ 10 રૂપિયા, ફેનકમ 30 રૂપિયા, ઘટઃ 33 રૂપિયા, આસંદ 22 રૂપિયા અને ગૃહમ 40 રૂપિયા. હવે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. તો પહેલો પ્રશ્ન છે ઉપનેત્રસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી, તો ઉપનેત્રસ્ય મૂલ્યમ 50 રૂપ્યકાણી. બીજું ગૃહસ્ય મૂલ્યમ કૃતિ રૂપ્યકાણી, તો જવાબ છે ગૃહસ્ય મૂલ્યમ 40 રૂપ્યકાણી. ત્રીજું કટસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી, તો કટસ્ય મૂલ્યમ 33 રૂપ્યકાણી. ચોથું 30 રૂપ્યકાણી મૂલ્યમ કસ્ય અસ્તિ, તો ફેનકમ મૂલ્યમ 30 રૂપ્યકાણી. 5 10 રૂપ્યકાણી મૂલ્યમ કસ્ય અસ્તિ, તો કંકતમ મૂલ્યમ 10 રૂપ્યકાણી. પ્રશ્ન મિત્રો 7 છે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખવાનું છે, જેની અંદર મિત્રો પહેલું છે તેની શું વિશેષતા છે, તો મિત્રો સંસ્કૃતમાં થશે તસ્ય કા વિશેષતા અસ્તિ. બીજું આ યંત્રને ખરીદો, તો જવાબ છે એતત યંત્રમ ક્રીણાતુ. ત્રીજું તે ભોજન કરે છે, તો સહ ભોજનમ કરોતિ. ચોથું કેટલું ધન પ્રાપ્ત થયું, તો કિયત ધનમ પ્રાપ્તમ. 5 હું પણ નથી જાણતો, તો અહમ અપી ન જાનામી. પ્રશ્ન મિત્રો 8 છે આપેલા સંખ્યાને સંસ્કૃતમાં લખવાનો છે. તો મિત્રો 8 છે એને અષ્ટ કહેવાય, 12 છે એને દ્વાદશ કહેવાય, 18 છે એને અષ્ટાદશ કહેવાય, 21 ને એકવિશતિ, 27 ને સપ્તવિશતિ, 30 ને ત્રિશત, 38 છે એને અષ્ટાત્રિશત, 40 ને ચત્વારિશત, 44 ને ચતુર્ચત્વારિશત, ને 49 એને નવચત્વારિશત. બરાબર, હવે આપણે પ્રશ્ન 8 ઉપર જઈએ. આપેલા સમયને સંસ્કૃતમાં લખો. તો મિત્રો અહીંયા તમે જોશો 4:45 વાગ્યા છે, તો એને પાદોન પચવાદનમ કહેવાય. બીજું અહીંયા 5 વાગ્યા છે, તો એને પચવાદનમ કહેવાય. ત્રીજી ઘડિયાળમાં 9:30 થયા છે, તો એને સાર્ધ નવવાદનમ કહેવાય. ચોથી ઘડિયાળમાં 8:15 થયા છે, તો એને સપાદ અષ્ટવાદનમ કહેવાય. ને પાંચમી ઘડિયાળમાં 10:15 થયા છે, તો એને સપાદ દસ વાદનમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પણ પેપર આવનાર છે. આ મોસ્ટ આઈએમપી છે. બરાબર, અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય
તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.